બે દિવસથી આ સમાચાર ખૂબ ચર્ચાઓમાં છે। ભાવનગરની અંદર જે નવી એસપી ઓફિસનું અત્યારે નિર્માણ કામ ચાલી રહ્યું છે, આમ તો આ 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે। ભવિષ્યમાં ભાવનગરમાં કદાચ કમિશનર કચેરી બને તો તેમના માટેની બેસવાની વ્યવસ્થા સરખી રીતના ગોઠવાય તે માટે આ નવી એસપી કચેરી બની રહી છે। અને એસપી કચેરીની અંદર જ કામ કરતા 2 એવા કર્મચારીઓ કે જેને એસપીની નજર ચૂકાવી અને 3.5 કરોડ રૂપિયાની કટકી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો। તેમાં એક છે ઓફિસના જ ક્લાર્ક એવા ધર્મેન્દ્રસિંહ અને બીજા ઓફિસ સુપ્રિન્ટેન્ડર ઝાલા, બંને એક કાવતરું રચ્યું હતું। અને જે રીતના ડેલી રૂટિનની અંદર ઓફિસ ખર્ચ માટેની ફાઇલો એસપી કચેરીની અંદર જતી હોય છે, એસપી તેમાં સાઇન કરતા હોય છે, એ જ રીતના રૂટિનમાં ભાવનગર એસપી નિશાંત પાંડે કે જેઓ એક બાદ એક સહી કરી રહ્યા હતા ફાઇલ ઉપર, તેમાંથી એક ફર્નિચર માટેની 3.5 કરોડ રૂપિયાની ફાઇલ તેમની સામે આવે છે। તેમાં પણ તેઓ સાઇન કરે છે અને સાઇન કર્યા પછી જે 3.5 કરોડ રૂપિયાનું જે ફર્નિચર એ એસપી ઓફિસની અંદર બનાવવાનું હતું તેમનું આ લોકોને કામ મળી ગયું। એટલે તેમના અંગત ગણાતા મળતિયાઓને આ ફર્નિચરનો કોન્ટ્રાક્ટ આપવાના હતા અને આની જાણ એ એસપીને થતાં જ એસપી તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા અને જે 2 કર્મચારીઓ હતા એ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ ઝાલા અને ઓફિસના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ, આ બંને ઉપર તેઓને શંકા વ્યક્ત થઈ હતી અને શંકાના આધારે તેઓને ખબર ના પડે તે રીતના એ ભાવનગરના ડીવાયએસપીને આની તપાસ સોંપવામાં આવી હતી। અને એ જે દરમિયાન તપાસ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન એ ઓફિસના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહને મહુવા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેના ટ્રાન્સફર દરમિયાન અનેક એવા કાંગળો ખંગેડવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ 3.5 કરોડ રૂપિયાની સહી એસપી પાસેથી કરાવી લીધી છે। ફર્નિચરના કોન્ટ્રાક્ટના નામે બારોબાર આ 3.5 કરોડ રૂપિયા એ ઘર ભેગા કરવાના હતા, એટલે કે પોતાના ઘરે આ પૈસા લઈ જવાના હતા। જે એસપી કચેરીની અંદર ફર્નિચરમાં વપરાવાના પૈસા એ ત્યાંની બદલે બીજે ક્યાંક વપરાવાના હતા તેવી શંકાના આધારે સીધો જ ગાંધીનગર ડીજીપીને આ પત્ર લખવામાં આવે છે, કેમ કે જે એસપી છે તેમની પાસે એવી સત્તા નથી કે ઓફિસના સુપ્રિન્ટેન્ડરને તેઓ સસ્પેન્ડ કરી શકે અથવા તો તેમની સામે કોઈ એવી કાર્યવાહી કરી શકે। એટલા માટે ડીજીપી સુધી આ વાત પહોંચી। ડીજીપીને આ વાતની જાણ થતાં જ જે એસપી કચેરી એ બની રહી હતી એ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના નિર્માણાધીન નિગમ કામોમાંથી બની રહી હતી અને તેના પૈસા જ્યાં બારોબાર લઈ જવાનો પ્રયાસ એસપી ઓફિસના જ 2 કર્મચારીઓ કર્યો હતો, તેમાંથી જે ડીવાયએસપી આની તપાસ કરી રહ્યા હતા સિંગલ, એમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે આ પૈસા છે તે આ બંને કર્મચારીઓ દ્વારા કટકી કરવા માટેનો પ્લાનના આધારે કરવામાં આવેલા આ પૈસાને બારોબાર વેડફવાનો પ્લાન જે નક્કી કરવામાં આવ્યો હતો તેના કારણે તેમને સસ્પેન્ડ ધર્મેન્દ્રસિંહને કરવામાં આવ્યા અને ડીજીપીને પત્ર લખી અને ભાવનગરના એસપીએ જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને પણ ફરજથી બરતરફ કરવા એટલે કે સસ્પેન્ડ કરવા માટેનો ઓર્ડર કરવામાં આવે તેવો લેટર લખવામાં આવ્યો છે।